નમસ્કાર મિત્રો, ફરી એક વખત નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. સિંઘરો સાપ પણ કામ આવે એ કહેવત સાર્થક થઈ. 2007ની અંદર હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને કચ્છની એક સ્કૂલમાં હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને સંબોધવાનું હતું. મને કહેવામાં આવેલું કે એમને પ્રેરણા મળે એવું કંઈક આપણે કહેવાનું છે. આમંત્રણ મહિનાના 2 દિવસમાં મેં વિચાર્યું કે યુવાનોને એવું શું કહું. ત્યારે પણ અને આજે પણ યુવાનોનો મોસ્ટ ઇન્ટરેસ્ટેડ સ્પોર્ટ્સ ગેમ છે ક્રિકેટ. તો મેં તો ક્રિકેટના સંદર્ભમાં કોઈ એવી વાત શોધી કાઢવું કે જે એમને પ્રેરણાત્મક લાગે અને ગમે અને બહુ સારી રીતે કાર્યક્રમ થયેલો. એ નોંધ આટલા વર્ષે આજે જ્યારે આ રીતે રજૂ કરવાનું થાય છે ત્યારે ઉપયોગી થઈ. માણીએ રચનાને એ ઘટનાને અને વિચારીએ કે આજના સંદર્ભમાં પણ એ વાત એટલી સાચી છે જેટલી સાચી વાત હતી ઇન 2007. 3 દ્રશ્યો છે મિત્રો. પહેલું દ્રશ્ય, માત્ર 19 વર્ષ, ધોરણ 12 પાસ પણ નહીં, સામાન્ય કુટુંબ. પિતાને રેફ્રિજરેટર રિપેરિંગની દુકાન, લગભગ નહિવત આવક, માંડ ઘર ચાલે. મોટી બેન કોલેજમાં અભ્યાસ કરે. મચ્છરો અને માખીઓથી ખદબદતો એક રૂમનો ફ્લેટ, માત્ર એક રૂમનો 1 BHK, અને દિલ્હી જેવું શહેર. વાર્ષિક આવક માત્ર 25,000 રૂપિયા, ઓનલી 25,000 રૂપીઝ પર યર. મહિને આશરે ગણીએ તો 2075 જેટલી આવક. માતા ગૃષાબેન નાના મોટા કામ પણ કરે. અને એક દી અચાનક દ્રશ્ય બીજું, ઉત્તર પ્રદેશનું મેરઠ શહેર. પિતા સામંતસિંહ, હેડ કોન્સ્ટેબલ. કેનવાસના સામાન્ય શૂઝ પહેરતો તેમનો યુવાન દીકરો. પિતા કાકાની જેમ ખડતલ, લડાયક, મલ જેવું શરીર. કોઈ ટ્રેનર કે ગુરુ નહીં. એકલવ્યની જેમ જોઈને શીખવાની આવડત, લગન, જનૂન. અને એક દિવસ દ્રશ્ય ત્રીજું દ્રશ્ય મુંબઈનું. ગુરુના શર્મા નામના વ્યક્તિને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે નોકરીમાંથી બરતરફ કર્યા, હાંકી કાઢ્યા. ઘરમાં 4 વ્યક્તિઓ. આવક બંધ થઈ ગઈ. નાનો ભાઈ ભણે, પિતા બેકાર થઈ ગયા. 18 વર્ષનો આપણો આ હીરો ભણતો જાય, પોતાના ધ્યેય માટે તનતોડ મહેનત કરતો જાય, પાર્ટ ટાઈમ નોકરી કરે, ઘરનું ગુજરાન ચલાવે, નાના ભાઈને ભણાવે, પોતાનું પણ અભ્યાસમાં ધ્યાન રાખે અને પોતાના ધ્યેય માટે પણ, પોતાના ગોલ માટે પણ સતત પરિશ્રમ કરતો રહીએ, પ્રયત્નો કરતો રહીએ, મહેનત કરતો રહીએ. ઓર એક દિન અચાનક, અને એક દિવસ દિલ્હી, મેરઠ અને મુંબઈના એ સામાન્ય વિસ્તારને મેં, તમે, આખી દુનિયાએ જોયા. આ ત્રણેય રાતોરાત હીરોઝ, સેલિબ્રિટી બની ગયા. લક્ષ્મીની દેવી પ્રસન્ન થઈ અને સાથોસાથ કીર્તિ, યશ, પ્રખ્યાતિ પણ મળ્યા. તમારા જેવા કિશોરો, યુવાનો માટે હીરો બની ગયા, રોલ મોડલ બની ગયા. અને અમારા જેવા વડીલો આવો દીકરો થાય, આવો દીકરો બને એના સ્વપ્ન જોવા લાગ્યા. આ ત્રણેય ત્રિદેવ બની ગયા. ત્રિદેવ રોલ મોડલ્સ બની ગયા. આ ત્રિદેવને તમે જોયા છે, માણ્યા છે, ઓળખો છો, પીછાણો છો. પણ કદાચ
આ સંઘર્ષ ગાથા નથી જાણતા. કોણ છે આ ત્રિદેવ? કોણ છે? જોજો એમના નામ. એક છે ઈશાંત શર્મા, બીજો છે પ્રવીણ કુમાર, બોલર. ઈશાંત શર્મા પણ બોલર, અને ત્રીજો છે હિટમેન, જે આજે દુનિયામાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે વિશ્વનો, રોહિત શર્મા. ઈશાંત શર્મા, પ્રવીણ કુમાર, રોહિત શર્મા. કહેવું પડે આના લીધે કે સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સફળતા માટે સંઘર્ષ કરવો પડે. કિનારે ઊભા રહીને મોતી ન મળે. ચોક્કસ ધ્યેય પ્લસ અતિ પરિશ્રમ. હાર્ડવર્ક ઇઝ ઇક્વલ ટુ સક્સેસ બરાબર સફળતા. આ ત્રિદેવને યાદ અપાવે છે આ શેર. આ ત્રિદેવની કહાની સાંભળી, સ્ટોરી સાંભળી અને આપણને એક શેર યાદ આવે કે નજર કો બદલો નઝારે બદલ જાએંગે. નજર કો બદલો નज़ारे बदल जाएंगे. सोच को बदलो सितारे बदल जाएंगे. नजर को बदलो नज़ारे बदल जाएंगे. सोच को बदलो सितारे बदल जाएंगे. कश्तियाँ बदलने की जरूरत नहीं. कश्तियाँ बदलने की जरूरत नहीं. दिशाओं को बदलो. कश्तियाँ बदलने की जरूरत नहीं. दिशाओं को बदलो, किनारे बदल जाएंगे. नज़र को बदलो नज़ारे बदल जाएंगे. सोच को बदलो सितारे बदल जाएंगे. कश्तियाँ बदलने की जरूरत नहीं. दिशाओं को बदलो, किनारे बदल जाएंगे. આ ત્રણ સેલિબ્રિટી કે જેને હું તમે આપણે ઓળખીએ છીએ. આના સિવાયના પણ ઘણા એવા છે રોલ મોડેલ્સ કે જે અલગ અલગ ક્ષેત્રમાં તમે જુઓ, રમતગમતમાં, ફિલ્મ લાઇનમાં, અથવા આપણે આજુબાજુના જીવનમાં પણ એવી ઘણી વ્યક્તિ હશે કે જેને સંઘર્ષ કરી અને એવી સફળતા મેળવી. આ આપણને શીખવાડે છે કે ઇફ ધેર ઇઝ હાર્ડ વર્ક, પરિશ્રમ હોય તો હંમેશા એનું ફળ વહેલા મોડું મળે જ છે. 2007માં જેટલી વાત સાચી હતી એટલી જ વાત આજે સાચી છે. યુટ્યુબ ચેનલ શરૂ થઈ તો મને એ વર્ષો યાદ આવ્યા કે જ્યારે આ વાત કહેલી. એમાંના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના કોઈ આ વિડીયો જોશે તો એમને પણ એ ઘટના યાદ આવશે, રાપરની સ્કૂલ યાદ આવશે. ધન્યવાદ. આપની કોમેન્ટ્સ ગમશે, લાઇક્સ કરજો, ફોરવર્ડ કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ નથી થઈ તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી કાલે કોઈ બીજા વિષય સાથે, કોઈ બીજી વાત સાથે. નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ.